डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। स्वाध्यायः परमं तपः। વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો એ પ્રમાણે વર્તમાન યુગ નોલેજ સોસાયટીનો યુગ છે. નોલેજ સોસાયટીને માટે એક અત્યંત મહત્વની વાત એ છે કે સોર્સિસ ઓફ નોલેજ તમામ નાગરિકોને વિના મૂલ્યે અને સરળતમ રીતે ઉપલબ્ધ થાય. અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલયની વેબસાઇટ પર ઓપન મેટ્રિક્સ નોલેજ એડવાન્સમેન્ટ રિસોર્સ ઓમકાર અંતર્ગત આપણે આપણા વિશ્વવિદ્યાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતા તમામ અભ્યાસક્રમોની અભ્યાસ સામગ્રી સ્ટડી મટીરિયલ ઈ ટેક્સ્ટ ફોર્મમાં કોઈ પણ પ્રકારના બંધન વગર ઓપન એક્સેસમાં ઉપલબ્ધ કરાવી છે. અને પ્રસન્નતા છે કે કેવળ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલય સ્ટેટ ફંડેડ એકમાત્ર ઓપન યુનિવર્સિટી છે જેણે ઓમકારનો આ સુફળ પ્રયોગ હાથ ધર્યો છે. स्वाध्यायः परमं तपः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी, જ્યાં જ્ઞાનના અંકુરો વિજ્ઞાનનો ઉદ્યાન ખીલવે છે. આજે જ લોગ ઓન કરો www.baou.edu.in. डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी. નમસ્તે મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના CCC કાર્યક્રમ અંતર્ગત આજે આપણે વર્ડ 2010 એટલે કે વર્ડ 2010નો પરિચય મેળવશું. માઇક્રોસોફ્ટ વર્ડ 2010 એ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે. હવે આજના લેક્ચરમાં આપણે જે વસ્તુની વાત કરવાના છીએ એમાં મુખ્યત્વે આપણે વર્ડનું ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય મેળવશું. ત્યાર પછી ડોક્યુમેન્ટ પ્રેઝન્ટેશન માટે એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, કોલોબ્રેશન અને રિસર્ચ માટે વર્ડ 2010 કઈ રીતે ઉપયોગી છે, અને ડોક્યુમેન્ટ પ્રોડક્ટિવિટી કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ. હવે વર્ડ છે માઇક્રોસોફ્ટ પેકેજનો એક પાર્ટ છે. પેકેજ એટલે કે સોફ્ટવેરનો સમૂહ. તો માઇક્રોસોફ્ટ ઓફિસ અંદર વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, એક્સેસ આ રીતે ઘણા બધા સોફ્ટવેર ઇન્ક્લુડેડ છે. વર્ડ છે એ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વર્ડ પ્રોસેસિંગ એટલે શું. તો કે વર્ડ પ્રોસેસિંગ એટલે કે કોઈ પણ તમે ડોક્યુમેન્ટ બનાવો, એમાં સુધારા વધારા કરો અને પ્રિન્ટ કરો કમ્પ્યુટરની મદદથી, તો એને આપણે વર્ડ પ્રોસેસિંગ કહી શકીએ. અને વર્ડ પ્રોસેસિંગ છે એ કમ્પ્યુટરના જે પણ સોફ્ટવેર યુઝ થાય છે એ પૈકીનો એક સૌથી વધારે ઉપયોગી થતો હોય એ ટાઈપની સોફ્ટવેર એપ્લિકેશન્સ છે. માઇક્રોસોફ્ટ વર્ડ્સ છે એ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરનું એક ઉદાહરણ છે. આ રીતે ઓપન ઓફિસ એ પણ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરનું એક ઉદાહરણ છે. એટલે કે જ્યારે આપણે માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ કરીએ છીએ એ વર્ડ પ્રોસેસિંગનો એક સોફ્ટવેર છે. તો આ રીતના કોઈ પણ સોફ્ટવેર કે જે આપણને ડોક્યુમેન્ટ ક્રિએટ કરવા આપતા હોય, એમાં સુધારા વધારા કરવા દે કે પ્રિન્ટ કરવા દે, એ બધાને આપણે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર કહી શકીએ. હવે જ્યારે આપણે વર્ડ શરૂ કરીએ તો એની ઇનિશિયલી સ્ક્રીન આવી જોવા મળશે. એટલે કે આપણે અહીંયાથી શરૂ કરવું હોય તો શરૂ કરીને પણ જોઈ શકીએ કે અહીંયા મારી પાસે માઇક્રોસોફ્ટ વર્ડ 2010 છે. તો જ્યારે હું શરૂ કરીશ ત્યારે મને આ રીતની મારી ઇનિશિયલ સ્ક્રીન જોવા મળશે. હવે આ જે આપણે શરૂ કરીએ ત્યારે આ આપણી ફર્સ્ટ સ્ક્રીન છે. આના અમુક પાર્ટ્સ છે એ વિશે પણ ઇન્ફોર્મેશન લઈ લઈએ. તો જ્યારે આપણે વર્ડ ઓપન કરીશું તો અહીંયા જે તમને જોવા મળે છે આ છે ક્વિક એક્સેસ ટૂલબાર. એટલે કે આ ટૂલબાર છે. તો ટૂલબારનો યુઝ શું છે કે જ્યારે જે કોઈ ટૂલનો આપણે વારંવાર કે તરત ઉપયોગ કરવાની જરૂર પડતી હોય એ જનરલી અહીંયા રાખવામાં આવે છે. જેમ કે સેવ કરવું છે તો કોઈ પણ વસ્તુ છે આપણે ચેન્જીસ કરી અને તરત સેવ કરતા હોઈએ છીએ, તો એ અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડના કોર્નર ઉપર રાખવામાં આવે છે. અહીંયા જે 3 બટન છે એ કોઈ પણ વિન્ડોઝ એપ્લિકેશનમાં કોમન હોય છે: મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ માટેના બટન. આ જે છે એને કહેવામાં આવે છે રિબન.
એટલે કે વિન્ડોઝ અને ઓફિસ 2007થી મેનુ બાર છે એ ઓછા થઈ ગયા છે, પણ આ રિબન યુઝ થાય છે અને અહીંયા અલગ અલગ ટેબ આપેલા છે. તો આ ટેબમાં તમે જેના વિશે વર્ક કરતા હોય એની તમને રિબન્સ જોવા મળે. અહીંયા તમને રૂલર્સ એટલે કે માપપટ્ટી જોવા મળે. અહીંયા તમને જોવા મળશે સ્ટેટસ બાર, જે તમને સ્ટેટસ બતાવે છે કે તમે કયા પેજ ઉપર છો, કયા વર્ડ્સ ઉપર છો. અહીંયા તમને સ્ક્રોલ બાર જોવા મળે છે, જેની મદદથી તમે ઉપર નીચે જઈ શકો. અને આ અલગ અલગ ટાઈપના વ્યૂ અને ઝૂમ કરવા માટેના ઓપ્શન્સ અવેલેબલ છે. હવે વર્ડમાં જ્યારે કામ કરતા હોય ત્યારે ઘણા બધા આપણે ટાઈપ કરવું પડે, તો સાથે સાથે આ થોડા શોર્ટકટ્સ છે જે આપણને હેલ્પફુલ થઈ શકે. કીબોર્ડની લેફ્ટ એરો કી પ્રેસ કરીએ તો એક કેરેક્ટર લેફ્ટ થશે, રાઇટ એરો કી પ્રેસ કરીએ તો એક કેરેક્ટર રાઇટ થાય, અપ અને ડાઉન એરો કી સેમ વે એક એક લાઇન ઉપર નીચે થઈ શકાય. હોમ કી પ્રેસ કરો તો લાઇનની શરૂઆતમાં આવી જાઓ, એન્ડ કી પ્રેસ કરો તો લાઇનના અંત ઉપર. જ્યારે પેજ અપ અને પેજ ડાઉનથી એક એક પેજ ઉપર નીચે થઈ શકીએ આપણે. તો હવે આપણે ફરીથી જોઈએ કે આપણે આની અંદર કયા કયા ટોપિક વિશે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ઇન્ટ્રોડક્શન ટુ વર્ડ પ્રોસેસિંગ જોઈ લીધું, વર્ડ વિન્ડો, કીબોર્ડ શોર્ટકટ જોયા. હવે વર્ડ રેપ, તો એ જોવા માટે આપણે અહીંયા કંઈક થોડું ટાઈપ કરીએ. હવે મારે કાં તો જાતે ટાઈપ કરવું પડે, પણ વર્ડ 2010માં પણ એક સારું ફીચર્સ આપેલું છે કે તમારે આવી ક્યાંય પ્રેક્ટિસ કરવી હોય તો તમે રેન્ડમલી પેરેગ્રાફ જનરેટ કરી શકો. તો એના માટે એક ફંક્શન્સ છે રેન્ડમ, જેને આપણે લખશું એઝ એ RAND. તમને ખ્યાલ આવે એટલા માટે હું આ થોડું ઝૂમ કરું છું. તો આપણે આ RAND ફંક્શન લખીએ, એની અંદર બ્રેકેટમાં આપીશ કે મારી કેટલી લાઇનનો એક પેરેગ્રાફ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ હું લઉં છું 5 લાઇનનો એક પેરેગ્રાફ બને અને આવા મારે 10 પેરેગ્રાફ બનાવવા છે, એટલે કે ટોટલ 50 લાઇન લખશે. હવે જેવું આ હું લખીશ તો મારું એક પેજ ક્રિએટ થઈ ગયું અને તમે જોઈ શકો 2 પેજ ક્રિએટ થઈ ગયા. એમાં દરેક પેરેગ્રાફ છે એ 10-10 લાઇનનો પેરેગ્રાફ બને છે અને આવા 5 પેરેગ્રાફ બની ગયા. તો આ રીતે તમે વર્ડની મદદથી યુઝ કરી જે પણ બનાવો એ બની શકે. અને આને અન્ડુ કરવું હોય તો બહુ સિમ્પલ કી છે Ctrl+Z, અને અહીંયા ક્વિક એક્સેસમાં પણ તમને આના માટેના બટન આપેલા હોય છે અન્ડુ અને રિપીટિંગ માટે. ફોર એક્ઝામ્પલ તમારે એવું બનાવવું છે કે 10 પેરેગ્રાફ અને 5-5 લાઇન, કે મિનિમમ 10 લાઇનના પેરેગ્રાફ, તો તમે એ રીતે પણ આ બનાવી શકો. અને અહીંયા સ્ટેટસ બારમાં તમે જોઈ શકો કે કેટલા પેજીસ તમને મળે છે, ટોટલ કેટલા વર્ડ્સ છે એ પણ બતાવી દેશે. અને અહીંયા તમે ક્યાં વ્યૂ છો એ અલગ અલગ ટાઈપના વ્યૂ જોઈ શકો છો. બાય ડિફોલ્ટ આ નોર્મલ વ્યૂ છે. હવે જ્યારે આપણે અહીંયા વર્ક કરતા હોઈએ છીએ ત્યારે હોમ ઉપર આ એક બટન છે, આને કહેવામાં આવે છે શો હાઇડ બટન. આ બટન ઉપર ક્લિક કરીએ તો એ બતાવશે, સ્પેસ હશે એ ડોટથી રિપ્રેઝેન્ટ કરે છે, અને જ્યાં પણ એન્ટર કી આપેલી હશે ત્યાં આવી સિમ્બોલ આવી જાય છે, એટલે કે નેક્સ્ટ લાઇનમાં જવું હોય તો આને સોફ્ટ રિટર્ન અને હાર્ડ રિટર્ન પણ કહેવામાં આવે છે. એટલે કે આ સોફ્ટ રિટર્ન છે, જ્યારે ટેક્સ્ટ કમ્પ્લીટ થઈ ગઈ ત્યારે જાતે જ નેક્સ્ટ લાઇનમાં જતું રહ્યું. જો આપણે કીબોર્ડની એન્ટર કી પ્રેસ કરેલી હોય અને નીચેની લાઇનમાં જતું હોય તો એને કહેવામાં આવે છે હાર્ડ રિટર્ન. આ સિવાય અહીંયા અલગ અલગ ફોર્મેટિંગ બટન્સ આપેલા છે, જેમ કે બોલ્ડ કરવા માટે B, ઇટાલિક કરવા માટે I, અંડરલાઇન કરવા માટે U. તો એક બહુ સિમ્પલ રૂલ એ છે કે તમારે કોઈ પણ ફોર્મેટિંગ એપ્લાય કરવું હોય તો પહેલાં જે તે ટેક્સ્ટ સિલેક્ટ કરો અને પછી એના ઉપર જે તે ઇફેક્ટ આપો. મારે બોલ્ડ કરવા છે અને જેવું તમે અહીંયા માઉસ લઈ જશો તો તમને આ જે બતાવે છે એને કહેવાય છે ટૂલ ટીપ ટેક્સ્ટ, અને બાજુમાં એમની શોર્ટકટ કી પણ બતાવે છે અને હિન્ટ પણ આપે છે કે આનાથી તમારી જે સિલેક્ટેડ ટેક્સ્ટ છે એ બોલ્ડ થશે. હવે આ જે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન્સ છે આ બધાને ટોગલ બટન્સ પણ કહેવામાં આવે છે. ટોગલ બટન એટલે કે એ ઓન ઓફ સ્વિચ જેવું વર્ક કરે છે. તમે એક વખત ક્લિક કરશો તો એ ઓન થયા, ફરી એ જ બટન ઉપર ક્લિક કરો તો ઓફ થાય. એટલે કે અત્યારે આ બોલ્ડ થઈ ગયા, હવે મારે ફરી આના નોર્મલ કરવા છે તો ફરી સિલેક્ટ કરી આ બટન ઉપર ક્લિક કરીશ તો નોર્મલ થઈ જશે. તો આ ટોગલ સ્વિચીસ છે. બોલ્ડ, ઇટાલિક, અંડર આ બધા જ બટન છે એ ટોગલ છે. અને તમે જોશો જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરેલા હો એટલે કે એક્ટિવેટ કરેલા હશે ત્યારે ઇફેક્ટ આપેલી હશે. જો અહીંયા B ઉપર ક્લિક કરીશ તો હવે તમે જુઓ કે જ્યારે પણ તમે ટેક્સ્ટ સિલેક્ટ કરીશો ત્યારે એ તમને બતાવશે કે એ સિલેક્ટેડ છે એટલા માટે હાઇલાઇટ થયેલું બતાવશે. તો આ ટોગલ બટન્સ છે. ત્યાર પછી આપણે જોઈ લઈએ પેજ બ્રેક કઈ રીતે કરી શકાય. તો હવે આ મેં ટેક્સ્ટ લખેલી છે,
અને અહીંયા મારી પાસે 2 પેજનું લખાણ છે. હવે ફરી મારે લખવું હોય તો અહીંયાથી કોઈ પણ રીતે નવી વસ્તુ લખી શકું, પણ મારે કોઈ નવા પેજ ઉપરથી સ્ટાર્ટ કરવું છે તો આઈધર તો મારે શું કરવું પડે, એન્ટર પ્રેસ કરવું પડે. પણ એના બદલે હું પેજ લેઆઉટમાં જઈ અને અહીંયાથી બ્રેક્સ ઉપર ક્લિક કરીશ તો મને ઘણા બધા બ્રેક મળે છે. પેજ બ્રેક કરી શકું, કોલમ બ્રેક કરી શકું, ટેક્સ્ટ રેપિંગ કરી શકું અને નેક્સ્ટ પેજ ઉપર પણ જઈ શકું. તો આ એક સેક્શન બ્રેક થશે. ફોર એક્ઝામ્પલ પહેલાં આપણે પેજ બ્રેક લઈએ તો હું પેજ બ્રેક ઉપર ક્લિક કરીશ તો જો અત્યારે હું સીધા નવા પેજ ઉપર આવી ગયો, 3rd નંબરના પેજ ઉપર. અહીંયા બીજા નંબરનું પેજ મારું અહીંયાથી મેં પૂરું કરી દીધું. અહીંયા પણ મારે ફરી કાંઈ ટાઈપ કરવું છે તો અહીંયા પણ હું ટાઈપ કરી શકું કેટલા લાઇનનો પેરેગ્રાફ અને કેટલી લાઇન. તો આ રેન્ડમલી ટેક્સ્ટ ટાઈપ કરશે અને તમે જોઈ શકો કે અહીંયાથી એ સ્ટાર્ટ થઈ ગયું છે 3rd નંબરના પેજ ઉપરથી. તો આ ફરી 2 પેજ સ્ટાર્ટ થઈ ગયા અહીંયા. તો આ થઈ ગયું પેજ બ્રેક. હવે ઘણીવાર પેજ કરતાં પણ આપણે સેક્શનની જરૂર હોય, જેમ કે અત્યારે મારી પાસે 4 પેજ છે. આ પેજ બ્રેક કરીને મેં બ્રેક કરેલા છે, પણ મારે હવે સેક્શન બ્રેક કરવું છે. તો સેક્શન એટલે શું કે મારે ફોર્મેટિંગ પણ ઘણીવાર અલગ અલગ આપવું હોય છે, એક પેજમાં અને બીજા પેજમાં. તો અત્યારે મારી પાસે 4 પેજીસ છે ઓલરેડી, જે અહીંયાથી ખ્યાલ આવી શકે. ટોટલ 4 પેજીસ છે ને હું 4થા નંબરના પેજ ઉપર છું. તો હું બ્રેકમાં જઈશ અને સેક્શન બ્રેકમાં નેક્સ્ટ પેજીસ કરીશ. હવે જે હું નેક્સ્ટ પેજીસ કરીશ એટલે અત્યારે હું 5મા નંબરના પેજ ઉપર આવી ગયો. અહીંયા હું ખ્યાલ આવે એટલા માટે લખીશ, ટાઇટલ આપી દઉં, ધીસ ઇઝ એ સેક્શન બ્રેક, અને આને ફોર્મેટિંગ આપી ફરી અહીંયા હોમ ટેબમાં જઈ બોલ્ડ કરી નાખીશ. અને હવે અહીંયા નીચેની લાઇનમાં ફરી રેન્ડમ ફંક્શનનો યુઝ કરી અને થોડા પેરેગ્રાફ ટાઈપ કરી નાખું. હવે અત્યારે અહીંયા નોર્મલી જોઈએ તો ખ્યાલ ના આવે, પણ જ્યારે પણ હું આ સ્વિચનો યુઝ કરીશ, શો હાઇડ બટનનો, તો હવે આપણે જોઈ શકીએ કે જો કાંઈ કોઈ પણ જગ્યાએ સેક્શન બ્રેક હશે તો એ તમને અહીંયા ડિસ્પ્લે કરીને બતાવશે કે સેક્શન બ્રેક નેક્સ્ટ પેજ. તો સેક્શન બ્રેક્સથી ફાયદો શું થશે કે મારે ફોર્મેટિંગ ખાલી આ એક પેજનું જ બદલવું છે તો બદલી શકીશ. જેમ કે મારા પહેલાં 4 પેજ છે એનું મારે પેજ લેઆઉટ પોર્ટ્રેટ રાખવું છે, પણ આજે મેં સેક્શન બ્રેક કરેલું છે પેજ નંબર 5થી, ત્યાંથી મારે એનું ઓરિએન્ટેશન છે એ પોર્ટ્રેટ કરવું છે, લેન્ડસ્કેપ પોર્ટ્રેટમાંથી. તો માત્ર આ પેજ જ મારું લેન્ડસ્કેપ રહેશે, અગાઉના જે પેજીસ છે એ પોર્ટ્રેટ રહેશે. એ રીતે મારું 5મા નંબરનું પેજ છે એને માનો કે મારે કોલમ્સમાં ડિવાઈડ કરવું છે, 2 કોલમ્સમાં. તો જે મારું 5મા નંબરનું પેજ છે એ 2 કોલમમાં ડિવાઈડ રહેશે, પણ એની આગળના પેજીસ હતા જે આપણે જોઈએ તો એ કોલમમાં ડિવાઈડ થયેલા ન હોવા જોઈએ, કારણ કે એ આપણે સેક્શન અલગ બનાવેલું છે. એટલે ફોર્મેટિંગ મારે આપવું હોય તો ખાલી એ પેજમાં પણ હું ફોર્મેટિંગ અલગ અલગ આપી શકું. એટલે સેક્શન વાઇઝ ફોર્મેટિંગ આપું તો એ હેલ્પફુલ થઈ શકે. આવું જ બીજું એક્ઝામ્પલ જોવું હોય તો આપણે એવું પણ કહી શકીએ કે હું ઇન્સર્ટમાં જાઉં છું, હું ફર્સ્ટ પેજ ઉપર આવી જાઉં અને ઇન્સર્ટમાં જઈ અને અહીંયા હું આપીશ પેજ નંબર. મને ઇન્સર્ટમાં મળશે પેજ નંબર મારે ઇન્સર્ટ કરવા છે, અને હું કહું કે બોટમ ઓફ પેજમાં મારે પેજ નંબર આપવા છે અને પેજ નંબર મારે આપવા છે પ્લેન નંબર તરીકે 1 2 3 એ રીતે. તો હવે પેજ નંબર 1 છે, પેજ નંબર 2 3 4 5 અને 6 આ પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ છે એટલા માટે. હવે આ લિંક ટુ નેક્સ્ટ પેજ છે. હવે મારે અહીંયા આને નંબર અલગ આપવા છે તો એ પણ આપી શકું. અહીંયા હું રાઇટ ક્લિક કરીશ અને હું આપી દઉં ફોર્મેટ પેજ નંબર્સ, અને અહીંયાથી હું કહી દઉં કે મારે રોમનમાં જોઈએ છીએ અથવા ABC જોઈએ છે અને સ્ટાર્ટ એટ પેજ નંબર 1. તો તમે જોઈ શકો કે હવે આ પેજ નંબર 1 અને 2 છે, જ્યારે ઉપલા છે એ મારા ન્યુમરિક નંબર્સ છે. તો આ રીતે સેક્શન જ આખું અલગ બનાવી દઉં છું, જેથી કરી મારા ફોર્મેટિંગ જે અલગ આપવા છે અલગ આપી શકું. અને આને ક્લોઝ કરવા માટે અત્યારે હું હેડર અને ફૂટર ડિઝાઇનમાં છું, અને ક્લોઝ કરી દઈશ. તો હવે તમે વધારે સારી રીતે જોઈ શકશો અહીંયા કે આ પેજ નંબર 1 2 3 અને 4 છે, જ્યારે નવા સેક્શનમાં મેં રોમન આપેલા છે અને એમનું ડિઝાઇન છે
એ અલગ છે. તો આ પેજ 1 થશે, આ પેજ 2 થશે. તો આ રીતના તમે સેક્શન બ્રેક કરી શકો. આ સિવાય બીજા ઓપ્શન જે આપેલા હતા એ પણ તમે જોઈ શકો. આ સિવાય હવે આપણે કવર પેજ ડિઝાઇન કરવું હોય તો એ પણ કરી શકીએ. તો તમારે કવર પેજ ડિઝાઇન કરવું છે તો એ પણ તમને ઓપ્શન મળી જશે. એના માટે પણ પેજ લેઆઉટમાં જ જઈ શકો અને ત્યાં આપણને મળી શકે છે કવર પેજ આપણે જોઈએ છે, એટલા માટે આપણે ઇન્સર્ટમાં જઈ શકીએ અને ઇન્સર્ટ ટેબમાં આપેલું છે કવર પેજ. જેવું તમે આ એરો ઉપર ક્લિક કરશો તો અહીંયા ઘણા બધા તમને ઓપ્શન્સ જોવા મળે છે. તો તમારે જે ટાઈપનું કવર પેજ જોતું હોય એ અહીંયાથી ચૂઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ હું આના ઉપર ક્લિક કરું તો આ મારું કવર પેજ થઈ ગયું. હવે અહીંયા તમને હિન્ટ જેવું આપી દે છે કે તમારે જે તમારી ટેક્સ્ટ લખવી છે એ તમે બદલી શકો. ફોર એક્ઝામ્પલ હું ટુડે લખી દઉં તો આજનું યર આવી ગયું, અહીંયા મારું નામ આવી ગયું છે, ડોક્યુમેન્ટનું ટાઇટલ છે એ પણ અહીંયા તમે ટાઇટલ લખી શકો, ટાઇટલ ઓફ ડોક્યુમેન્ટ, જે પણ તમારું ડોક્યુમેન્ટનું ટાઇટલ છે. તો આ તમારું કવર પેજ બની જાય છે અને આમાં પણ તમારે શોર્ટ ડિસ્ક્રિપ્શન ટાઈપ કરવું હોય તો એ કરી શકો, થોડા ઘણા ચેન્જીસ કરવા હોય તો એ પણ કરી શકો છો. તો તમારે જ્યારે તમારું પોતાનું કોઈ કન્ટેન્ટ ક્રિએટ કરતા હો ત્યારે આ રીતે તમે કવર પેજ પણ ડિઝાઇન કરી શકો છો. ત્યાર પછી કસ્ટમાઇઝ વર્ડ, એટલે કે વર્ડને તમારે કસ્ટમાઇઝ કરવું છે. જેમ કે ક્વિક એક્સેસ ટૂલબાર છે અહીંયા. હવે અહીંયા મારે સેવ સિવાય બીજા પણ અમુક બટન્સ જોઈએ છે તો તમે એ કસ્ટમાઇઝ પણ કરી શકશો. એના માટે તમારે ઓપ્શન્સમાં જવું જોઈએ અને ઓપ્શન્સમાં તમને ડિસ્પ્લે આપેલું છે, પ્રોફાઇલિંગ્સ છે, ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે, કસ્ટમાઇઝ રિબન આપેલું છે, ક્વિક એક્સેસ ટૂલબાર આપેલું છે. તો અત્યારે ટૂલબાર્સમાં આ 4 જ કમાન્ડ આપણે આપેલા છે, સેવ, અન્ડુ, રીડુ અને બુલેટ. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ એવું ઈચ્છતું હોય કે એમને બીજી ફંક્શનાલિટી જોઈએ છે, દાખલા તરીકે પ્રિન્ટ માટેનું ઓપ્શન કે બટન છે અને એ જરૂર પડે છે, અથવા તો ઈમેલ માટે જરૂર છે અને એડ કરશે અને ઓકે આપી દેશે. તો હવે તમે જોઈ શકો કે અહીંયા ક્વિક એક્સેસ ટૂલબારમાં ઈમેલ માટેનું બટન પણ અવેલેબલ છે. તો આ રીતે તમે કસ્ટમાઇઝ કરી શકો તમારે જે રીતે જોઈએ. એના માટે તમારે ફાઇલ અને ઓપ્શન્સમાં જવાનું અને ક્વિક એક્સેસ ટૂલબાર, તમારી રિબન પણ કસ્ટમાઇઝ કરી શકો. જેમ કે ડેવલપર માટેનું ટેબ નથી, બીજી કોઈ ટેબ આમાંથી લેવી છે, એડ કરવી છે, તો એ બધી જ વસ્તુ તમે આની મદદથી કરી શકો છો. ત્યારબાદ આપણે સેક્શન્સ જોઈ લીધું. હવે વોટરમાર્ક્સ જોઈએ. તો વોટરમાર્ક શું છે કે કોઈ વખત આપણે કોઈ કન્ટેન્ટ ક્રિએટ કરેલું છે અને એ કન્ટેન્ટ છે એમાં આપણે વોટરમાર્ક્સ આપવો છે, જેથી કરી ખ્યાલ આવે કે આ કન્ટેન્ટ છે એ આપણા દ્વારા ક્રિએટ કરેલું છે અથવા તો આ ઇન્સ્ટિટ્યૂટનું છે. તો વોટરમાર્ક્સ છે એ પણ તમે એડ કરી શકો. તો વોટરમાર્ક્સ એડ કરવા માટે તમે આઈધર યુ હેવ ટુ મૂવ ટુ ઇન્સર્ટ ઓર યુ કેન ચેક ઓન યોર પેજ લેઆઉટ. પેજ લેઆઉટમાં ઓપ્શન્સ છે વોટરમાર્ક. તો વોટરમાર્ક ઉપર ક્લિક કરશો તો આમાં ઇનબિલ્ટ તમને વોટરમાર્ક્સ જોવા મળશે. તમારે કસ્ટમ બનાવવો હોય તો પણ બનાવી શકો. ફોર એક્ઝામ્પલ અત્યારે હું આ કોન્ફિડેન્શિયલ ચૂઝ કરું છું તો તમે જોઈ શકો કે અહીંયા કોન્ફિડેન્શિયલ વોટરમાર્ક આવે છે દરેક પેજમાં, આછા કલરમાં તમને દેખાય છે. અને ફરી તમે કસ્ટમ વોટરમાર્કમાં જશો તો એક ડાયલોગ બોક્સ ઓપન કરશે જેમાં તમને આ ટેક્સ્ટ બતાવે છે. ટેક્સ્ટ છે કોન્ફિડેન્શિયલ, અમુક પ્રી બિલ્ડ છે. તમારે કાંઈ નવું આપવું હોય તો પણ તમે અહીંયા ટાઈપ કરી શકો. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું છું ધીસ ઇઝ વોટરમાર્ક. એના ફોન્ટ કેવા રાખવા છે, સાઇઝ કેવી રાખવી છે, કલર કેવો રાખવો છે, સેમી ટ્રાન્સપેરન્ટ રાખવું છે કે નહીં, એ પણ જો હું અહીંયા એપ્લાય કરીશ અને ક્લોઝ કરું તો હવે અહીંયા મારો વોટરમાર્ક્સ છે એ થઈ જશે કે ધીસ ઇઝ વોટરમાર્ક. તો આ વોટરમાર્કનો પણ તમે યુઝ કરી શકો ને જ્યારે પણ પ્રિન્ટ નીકળશે આમાંથી ત્યારે આ વોટરમાર્ક પણ પ્રિન્ટ સાથે સાથે દેખાશે. પછી સ્પેલિંગ અને ગ્રામર ચેક કરીએ. તો જ્યારે પણ આપણે કંઈ ટાઈપ કરતા હોઈએ છીએ, ફોર એક્ઝામ્પલ હું એક લાઇન ટાઈપ કરું છું જેથી કરી આપણને સ્પેલિંગ ને ગ્રામર વિશે ખ્યાલ આવે. અને હવે મારે આ અન્ડુ કરી દેવું છે કે અત્યાર સુધી મેં આ પેજ બ્રેક, પોર્ટ્રેટ કે આપેલા હતા એ કંઈ નથી જોતું અને અન્ડુ કરતો જાઉં તો આપને ખ્યાલ છે એના માટેની શોર્ટકટ કી કંટ્રોલ Z છે. તો મારી પાસે અત્યારે 6 પેજ થઈ ગયા અને આને હું સેવ કરીને રાખી દઉં છું. તો સેવ કરવા માટે અહીંયા ક્લિક કરીશ
એટલે જે હું સેવ બટન ઉપર ક્લિક કરીશ તો એ મને નામ પૂછશે. એટલે બાય ડિફોલ્ટ આમ નામ લઈ લે છે ઓન ધ ઇન્સર્ટ ટેબ, કારણ કે પહેલી લાઈન આપણે વર્ડ ફાઇલમાં એ લખેલી છે. હવે આને મારે કઈ રીતે સેવ કર્યું છે, એઝ અ વર્ડ ડોક્યુમેન્ટ કે આ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2010 છે, તો આ તમારી ફાઇલ તમારી પાસે ઓફિસ 2003 હશે તો એમાં ઓપન ન પણ થઈ શકે. તો તમે આને 97 કે 2003 ડોક્યુમેન્ટ તરીકે પણ સેવ કરી શકો, એઝ અ PDF તરીકે પણ કરી શકો. પણ અત્યારે હું બાય ડિફોલ્ટ વર્ડ ડોક્યુમેન્ટ તરીકે મારા ડેસ્કટોપ ઉપર સેવ કરી દઈશ. ઓન ધ ઇન્સર્ટ ટેબ એમાં કોઈ ફોલ્ડર પણ બનાવી શકું, એને હું નામ આપી દઉં છું વર્ડ ડેમો, અને આ ફોલ્ડરમાં હું એઝ એને સેવ કરી દઉં છું. તો હવે આ મારી ફાઇલ સેવ થઈ ગઈ. હવે આમાં આપણે ચેક કરવું છે કે સ્પેલિંગ અને ગ્રામરની કોઈ એરર, એટલે આપણે એક સેન્ટેન્સ લખીએ લાસ્ટ પેજ ઉપર. નાવ વી ચેક ફોર સ્પેલિંગ એન્ડ ગ્રામર એરર. તો તમે જોશો કે અહીંયા રેડ લાઇન ઇન્ડિકેટ કરે છે બંને, કારણ કે સ્પેલિંગનો સાચો સ્પેલિંગ SPLLING છે. એ જ રીતે ગ્રામરમાં પણ GRAMMAR આવવું જોઈએ, પરંતુ અહીંયા રેડ લાઇન ઇન્ડિકેટ કરે છે કે આ સ્પેલિંગ છે એમાં કંઈક એરર છે. જો તમે આના ઉપર માઉસ પોઇન્ટર લઈ જઈ રાઇટ ક્લિક કરશો તો એ તમને હિન્ટ તરીકે એમના જે સજેશન્સ છે એ પણ આપશે કે સ્પેલિંગનો સાચો સ્પેલિંગ SPLLING હોવો જોઈએ અથવા આમાંથી કોઈ હોવો જોઈએ. તમે આને ઇગ્નોર પણ કરી શકો, બધા જ તમારે ઇગ્નોર કરવા હોય તો એ પણ કરી શકો. આ સ્પેલિંગ ડિક્શનરીમાં એડ કરવો હોય તો પણ કરી શકો. ડિક્શનરીમાં એડ કરવાનું એટલા માટે કે ઘણીવાર કોઈના નામ છે તો એ ડિક્શનરીમાં નહીં હોય. ફોર એક્ઝામ્પલ હું અમદાવાદ લખું તો એ ડિક્શનરીમાં ન પણ હોઈ શકે, મારું નામ લખું તો એ ડિક્શનરીમાં ન હોય. પણ જો એનું એડ ટુ ડિક્શનરી કરી દઈશ અને ફરીવાર મારું નામ લખીશ તો એ મને સ્પેલિંગ એરર તરીકે ડિસ્પ્લે નહીં કરે. એટલે મારે અહીંયાથી ચેન્જ કરવું હોય તો હું સ્પેલિંગ ઉપર ક્લિક કરું તો મારો આ સાચો સ્પેલિંગ થઈ જશે. સેમ વે ગ્રામર માટે પણ આ વસ્તુ થઈ શકે. હવે ઘણી વખતે ગ્રીન લાઇન ઇન્ડિકેટ કરે છે, તો ગ્રીન લાઇન શેના માટે છે, તો કે ગ્રામેટિકલ કંઈ એરર હોય તો ગ્રીન લાઇન ઇન્ડિકેટ કરે. ફોર એક્ઝામ્પલ હું એવું લખું, ધીસ આર ગ્રામેટિકલ એરર. તો જો ધીસ સાથે ઇઝ આવવું જોઈએ, અહીંયા મેં આર લખેલું છે તો આ ગ્રીન લાઇન ઇન્ડિકેટ કરે છે, અને અહીંયા એ પણ તમને હિન્ટ આપશે કે કાં ધીસ ઇઝ લખો અથવા ધીસ આર. તો આને હું ધીસ ઇઝ કરી દઉં અને કરેક્ટ કરી શકું. હવે ઘણી વખત સેમાન્ટિક એરર્સ પણ આપે. ફોર એક્ઝામ્પલ હું આવું સેન્ટેન્સ લખું, યુ આર ગુડ ઇન મેથ્સ. હવે નો એટલે મારે ખરેખર અહીંયા KNOW લખવું હતું, પણ અહીંયા મેં લખેલું છે ખાલી નો, અથવા તો તો આ ટાઈપની જે એરર છે એ અહીંયા ઘણીવાર બ્લુ લાઇન પણ ઇન્ડિકેટ કરતી હોય છે. અત્યારે આ ગ્રીન લાઇન ઇન્ડિકેટ કરેલી છે, પણ બ્લુ લાઇનથી ઇન્ડિકેટ કરે તો એ બ્લુ લાઇન છે તમારો સેમાન્ટિક મિનિંગને રીતે ખોટું છે. જેમ કે ડિયરનો સ્પેલિંગ DEAR હોવો જોઈએ, નહીં કે DEER. તો અત્યારે મારામાં સેટિંગ્સમાં એ સ્પેલિંગ આપેલા છે એટલા માટે નથી બતાવતું. બાકી હું ડિયર અને કોઈ નામ લખીશ, તો એ જો આ નામમાં પણ બતાવ્યું, પણ આ ડિયર ન આવવું જોઈએ, અહીંયા મારે DEAR આવવું જોઈએ. તો આ ટાઈપની એરર્સ છે એમના માટે ઘણીવાર બ્લુ લાઇન ઇન્ડિકેટ્સ કરતું હોય છે. તો આ રીતે સ્પેલિંગ અને ગ્રામર પણ તમે ચેક કરી શકો છો. ત્યાર પછી ડોક્યુમેન્ટ વ્યૂઝ અને ઝૂમ જોઈ શકીએ આપણે. તો આ બધા અલગ અલગ ટાઈપના વ્યૂ છે. હું ફરી આપને ખ્યાલ આવે એટલા માટે વ્યૂ મેનુમાં જઈ 100% આપી દઉં છું, અને ફરી આપણે ફર્સ્ટ પેજ ઉપર જતા રહીએ. હવે અત્યારે જે આ વ્યૂઝ છે એ પ્રિન્ટ લેઆઉટનો છે. ત્યાર પછી આ તમે ફૂલ સ્ક્રીન પણ જોઈ શકો. તો આ તમને બતાવશે કે અત્યારે ટોટલ આટલા પેજીસ છે, અને તમે આને આગળ પાછળ જઈ પણ શકો તમારા પેજમાં, અને ક્લોઝ કરવું હોય તો ક્લોઝ કરી શકો. ત્યારબાદ આ ઓપ્શન છે એ તમને વેબ લેઆઉટ, એટલે કે વેબ પેજ બનાવશો તો તમને આ કેવું લાગશે એ ડિસ્પ્લે કરશે. આઉટલાઇનમાં જો
તો તમને પેરેગ્રાફ વાઇઝ બુલેટથી બતાવે છે કે કેવું દેખાશે. તમે ડ્રાફ્ટ તરીકે ચેક કરો એને તો આવું ડિસ્પ્લે થશે. બાય ડિફોલ્ટ પ્રિન્ટ લેઆઉટ હોય છે, કારણ કે આપણે જ્યારે પ્રિન્ટ આઉટ લેવું હોય ત્યારે આ પેજ કેવું લાગશે એ આપણને અત્યારે સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. ત્યાં જે રાઇટ સાઈડ બાજુમાં બટન છે એ ઝૂમની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. અત્યારે 100% છે. માઇનસ અને પ્લસ બંને કરી શકીએ. માઇનસ કરીએ તો તમે જોઈ શકો 10% ઘટતું જાય છે અને પ્લસ કરવું તો વધતું જશે. અથવા તો આ એરો છે એને પણ હું ડ્રેગ કરી અને મારી રીતે ઝૂમ કરી શકું. તો આ રીતે તમારે ડોક્યુમેન્ટ્સ જોવા હોય ત્યારે તમે એને ઝૂમ અને વ્યૂ કરી શકો. ત્યારબાદ ડોક્યુમેન્ટ સેવ કરવા માટે આપણે જોયું એ રીતે સેવ કરી શકો તમે. હવે સેવ કરતા સિવાય પણ ઘણીવાર કમ્પેટિબિલિટી મોડ આવે. એટલે આ ક્યારે આવશે કે જો આ જ ફાઇલને હું દાખલા તરીકે સેવ એઝ કરું છું અને હવે આને હું સેવ કરીશ એઝ અ 97 ઓર 2003 ડોક્યુમેન્ટ તરીકે અને આને લખું છું કમ્પેટેબિલિટી ઓર આઈ કેન રાઇટ ડેમો અને સેવ. તો આ સેવ થઈ જશે, પણ અહીંયા શું કહેશે કમ્પેટેબિલિટી મોડ. એટલે કે આ વર્ડ 2010ના બધા જ ફીચર્સ નહીં આપે આપણને, અમુક જ ફીચર્સ પ્રોવાઈડ કરશે. એટલે જ્યારે તમે આને સેવ કરો છો વર્ડ 2003 ડોક્યુમેન્ટ તરીકે ત્યારે આ કમ્પેટિબિલિટી મોડમાં આવે છે. હવે તમારે આને ચેન્જ કરવું હોય તો તમે કરી શકો બાય કન્વર્ટ બટન, કે કમ્પેટિબિલિટી મોડ છે એને તમે વર્ડ 2010માં કન્વર્ટ કરી શકો. જેવું તમે કન્વર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને મેસેજ આપશે ડાયલોગ બોક્સ થ્રુ કે આ તમારું ડોક્યુમેન્ટ છે એ નવા ફાઇલ ફોર્મેટમાં કન્વર્ટ કરશે અને લેઆઉટને પણ ચેન્જ થઈ શકે. જો તમે ઓકે આપો તો હવે તમે જુઓ અહીંયાથી એ કમ્પેટિબિલિટી મોડ છે એ રિમૂવ થઈ ગયેલું છે. આ સિવાય બેકઅપ ઓપ્શન પણ આપી શકીએ છીએ. બેકઅપ એટલે કે વર્ડમાં જો તમે કોઈ કામ કરતા હો અને થોડા ટાઈમમાં તમારું વર્ક સેવ નથી કરતા અને ઇનકેસ કોઈ ઇસ્યુ થયો, પાવર સપ્લાય જતી રહી અથવા તો તમે ભૂલથી ક્લોઝ કરી દીધું તો તમારું વર્ક સેવ નથી થતું. આવું ન થાય એ માટે તમે ઓટો રિકવરી ઓપ્શન પણ યુઝ કરી શકો. એના માટે ઓપ્શનમાં જવું જોઈએ તમારે. ઓપ્શન્સમાં તમારી પાસે સેવ ઉપર ક્લિક કરશો તો અહીંયા ઓપ્શન છે સેવ ઓટો રિકવરી ફોર એવરી 10 મિનિટ્સ. એટલે કે દર 10-10 મિનિટે ઇવન તમે કદાચ સેવ કરતાં ભૂલી ગયા છો તો વર્ડ જાતે સેવ કરીને રાખશે, જેથી કરી તમારું છેલ્લું 10 મિનિટનું વર્ક જ ઇનકેસ તમે કન્ટિન્યુઅસલી વર્ક કરતા હશો તો રિમૂવ થશે. આ સમયગાળો તમે થોડો વધારી ઘટાડી પણ શકો છો અહીંયા સ્પિનર બટનની મદદથી, પણ બાય ડિફોલ્ટ 10 હોય છે. આ સિવાય બીજો એક સારો ઓપ્શન છે બેકઅપ. એટલે કે તમારે વર્ડની ફાઇલ બનાવેલી છે, સેવ કરેલી છે. હવે જેવું તમે સેવ કરશો અને ફરી ઓપન કરીને કંઈ નવું વર્ક કરશો તો તમારી જૂની જો વર્ઝન છે બેકઅપ વર્ઝન તરીકે વર્ક કરશે. પણ હવે તમે નવી ફાઇલ બનાવીને ચેન્જ કરશો તો જે મોડિફાઈડ થયેલી છે બેકઅપ ફાઇલ તરીકે વર્ક કરશે. એ કરવા માટે તમારે વર્ડ ઓપ્શન્સમાં એડવાન્સમાં જવું જોઈએ અને અહીંયા પણ તમને સેવ માટેના ઓપ્શન્સ મળે છે અને એમાં તમે કરી શકો કે તમારે બેકઅપ ફાઇલ જોઈએ છે કે નહીં એના માટેનું ઓપ્શન્સ મળશે તમને. બેકઅપ એડવાન્સમાં જઈ શકો ઓર સેવ. This is auto recovery, last version I use, as well as you can move to the advanced and inside save there is a option always create a backup copy. જો આ તમારું ક્લિક હશે તો તમારા આ ફાઇલ સેવ થવાની સાથે સાથે એ બેકઅપ એનું પ્રીફિક્સ તરીકે આપી દેશે. તમારું ફાઇલનું નામ બેકઅપ ડેમો એવું કરીને આપી દેશે. આપણે અત્યારે આને ચેક કરીને રાખીએ, ઓકે કરીએ. હવે આપણે જોઈએ એક વખત ક્લોઝ કર્યા પછી થાય છે કે પહેલાં થાય છે. તો અત્યારે મેં ક્લોઝ નથી કરેલ એટલે ડેમો નામની ફાઇલ છે, પણ જેવું આને હું ક્લોઝ કરીશ તો એ નામની એક ફાઇલ બની જશે અને જેને પ્રિફિક્સ આપી દીધું હશે બેકઅપ ફાઇલ. પણ ફરી આને ચેન્જીસ કરીશ તો મારી બેકઅપ ફાઇલ છે પેલી બની જશે. હવે ડોક્યુમેન્ટ ઇન્સ્પેક્ટર છે એ તમારું ડોક્યુમેન્ટ છે ઇન્સ્પેક્ટ કરે છે. તો એના માટે પણ તમે ફાઇલ મેનુમાં અહીંયા આવશો તો અહીંયા તમે ડોક્યુમેન્ટ ઇન્સ્પેક્ટ કરી શકો. બરાબર, ચેક ફોર ઇશ્યુઝમાં જાઓ તો એમાં તમને ઇન્સ્પેક્ટ ડોક્યુમેન્ટ આપે. એટલે કે તમારા ડોક્યુમેન્ટમાં કઈ કઈ વસ્તુ છે, શું શું ચેન્જીસ કરવા જોઈએ તમને ઇન્સ્પેક્ટ કરીને આપશે ને એના માટે પૂછે કે તમારે શું શું ઇન્સ્પેક્ટ કરવું છે. જો તમે ઇન્સ્પેક્ટ ઉપર ક્લિક કરશો તો એ તમને આટલું ઓપ્શન આપશે
કે તમારે કોમેન્ટ રિવ્યૂ કંઈ છે કે નહીં, ઇનવિઝિબલ કન્ટેન્ટ છે કે નહીં, હિડન ટેક્સ્ટ છે કે નહીં, અને તમે આમાંથી રિમૂવ કરવું હોય તો કાંઈ રિમૂવ પણ કરી શકો. આ એટલા માટે જરૂરી છે કે ઘણીવાર તમે કોઈ ડોક્યુમેન્ટ બનાવેલું તો ઓથરમાં તમારું નામ છે, તમારે નથી જોતું, તો તમે રિમૂવ કરી શકો. ત્યારબાદ પ્રિન્ટિંગ ઓપ્શન્સ છે. તો તમે ફાઇલમાં જ્યારે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને ક્યુ પ્રિન્ટર્સ છે એમની પ્રોપર્ટી સેટ કરી શકો. તમારે પેજીસ કેવા જોઈએ છીએ, એનું ઓરિએન્ટેશન પોર્ટ્રેટ જોઈએ છે કે લેન્ડસ્કેપ, પેજની સાઇઝ કઈ રાખવી છે, માર્જિન કેટલું રાખવું છે, પેજ છે આગળ પાછળ પ્રિન્ટ જોઈએ છે કે વન સાઇડ, એ બધા જ ઓપ્શન અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો. આ ઓપ્શન છે કોલેટેડ, એટલે કે તમારું ડોક્યુમેન્ટ 10 પેજનું છે અને તમે માનો કે 2 કોપી આપેલી છે, તો એ પહેલાં પેજ નંબર 1 ફરી પેજ નંબર 2 એ રીતે સિક્વન્સમાં 2 ક્રિએટ કરશે કે પહેલાં 1 to 10 પેજ કોપી કરે અને પછી ફરી પાછું 1 to 10 કરે. તો એના માટે આ કોલેટેડ છે. તમે કોલેટેડ આપો તો એ પહેલાં 1 to 10 પેજીસ પ્રિન્ટ કરશે એક સેટ, ફરી 1 to 10 પ્રિન્ટ કરશે. જો અનકોલેટેડ હશે તો પહેલાં પેજ નંબર 1 2 વખત કરશે, ફરી પેજ નંબર 2 2 વખત. તો આ તમે પ્રિન્ટિંગમાં પણ આપી શકો. પછી તમારે પ્રિન્ટ રેન્જ આપી શકો કે તમારે ખાલી કરંટ પેજ જ પ્રિન્ટ કરવું છે, કસ્ટમ રેન્જ આપવી હોય તો તમે રેન્જ આપી શકો અહીંયા કે મારે 3 થી 5મા પેજ સુધી જ પ્રિન્ટ કરવું છે, 3 4 અને 5, તો એ માત્ર આ 3 જ પેજ પ્રિન્ટ આઉટ કરીશે. તો આ તમને બધા જ અલગ અલગ ઓપ્શન્સ વર્ડમાંથી મળી શકશે. અને આપણે હવે જોઈ શકીએ કે ડોક્યુમેન્ટ પ્રોપર્ટીઝ. તો તમારી આ પ્રોપર્ટીઝ છે એ પણ તમે જોઈ શકો. એના માટે આપણે ફરી ફાઇલ મેનુમાં ફાઇલ ટેબમાં જઈએ અને અહીંયા તમને પ્રોપર્ટીઝ બતાવે છે કે ફાઇલની સાઇઝ કેટલી છે, પેજ કેટલા છે, વર્ડ્સ કેટલા છે, અને ઓલ પ્રોપર્ટીઝ કરશો શો ઓલ પ્રોપર્ટીઝ તો આ બધી જ પ્રોપર્ટી તમને અહીંયાથી જોવા મળી શકે. તો આ આપણી બેઝિક વસ્તુ હતી વર્ડ્સની, જે આપણે અત્યારે ચેક કરી લીધી. હવે આપણે જોઈએ ડોક્યુમેન્ટ પ્રેઝન્ટેશન. તો ડોક્યુમેન્ટ પ્રેઝન્ટેશનમાં આપણે આટલી વસ્તુની ચર્ચા કરીશું: ટાઇપોગ્રાફી, ફોન્ટ એટ્રીબ્યુટ, કેરેક્ટર સ્પેસિંગ્સ. તો સૌપ્રથમ ટાઇપોગ્રાફી જોઈએ. આ સમજાવવા માટે ફરી એક હું નવી ફાઇલ બનાવું છું, જેથી કરી આપણને વધારે સારી રીતે ખ્યાલ આવી શકે. તો હવે ટાઇપોગ્રાફી છે એ ખૂબ અગત્યની વસ્તુ છે, કારણ કે તમે જ્યારે કોઈ પણ ડોક્યુમેન્ટ ટાઈપ કરો તો કેવા ફોન્ટ સિલેક્ટ કરવા, ફોન્ટ સિલેક્ટ કરવામાં શું ખ્યાલ રાખવો, એ બધી વસ્તુ ટાઇપોગ્રાફીમાં આવે. કારણ કે કોઈ વ્યક્તિ જ્યારે તમારું કન્ટેન્ટ જોશે ત્યારે રીડેબલ હોવું જોઈએ, સાઇઝ એપ્રોપ્રિએટ હોવી જોઈએ, આ બધી વસ્તુ જરૂરી છે. તો ટાઇપોગ્રાફીમાં મેઇન 2 પ્રકારના ફોન્ટ આવે છે. એક કહેવાય છે સેન્સ ફોન્ટ અને બીજા સેન્સ સેરિફ. તો ટાઇમ્સ ન્યૂ રોમન છે સેન ફોન્ટ છે, એરિયલ છે સેન્સ સેરિફ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું છું એરિયલ. હવે આ તમને ખ્યાલ આવે એટલા માટે હું આને ઝૂમ કરીને બતાવું છું, અને ઝૂમ કરી દઈએ આપણે 500%, જેથી તમે વ્યવસ્થિત જોઈ શકો. સાઇઝ પણ વધારી શકું. તો આ એરિયલ છે અને આ હોમમાં જઈ આની સાઇઝ હું આપી દઉં છું 48. તો આ એરિયલમાં તમે જુઓ અત્યારે આ ફોન્ટ કેવા છે, ટાઇમ્સ ન્યૂ રોમન, અહીંયાથી ખ્યાલ આવે છે. બાય ડિફોલ્ટ ટાઇમ્સ ન્યૂ રોમન છે. તો અહીંયા સ્ટ્રોક્સ આપેલા છે, તમે જુઓ એ પ્લેન નથી આપેલો. હવે આને હું એરિયલમાં ચેન્જ કરું, મારા ફોન્ટ છે એને હું ચેન્જ કરી નાખું છું એરિયલમાં. તો તમે જુઓ અહીંયાથી આ સ્ટ્રોક નીકળી ગયા છે, એટલે કે એરિયલ છે સેન્સ સેરિફ ફોન્ટ છે, એમાં આવા સ્ટ્રોક કે ન મળે. જ્યારે ટાઇમ્સ ન્યૂ રોમન છે, આને સિલેક્ટ કરી આને આપી દઉં ટાઇમ્સ ન્યૂ રોમન, તો એ સેન્સ ફોન્ટ છે કે જેમાં તમને આવા સ્ટ્રોક જોવા મળશે. તો આ ટાઇમ્સ ન્યૂ રોમન ફોન્ટ છે. જનરલી ટાઈપ કરતા હો ત્યારે ટાઇટલ છે એ સેન્સ સેરિફ હોય છે, એટલે કે હેડિંગ કે ટાઇટલ હોય એરિયલ કે એવા કોઈ ફોન્ટ યુઝ કરવા જોઈએ. જ્યારે તમારું અંદરનું કન્ટેન્ટ છે એ સેન્સ સેરિફ ફોન્ટ હોવા જોઈએ, એટલે કે ટાઇમ્સ ન્યૂ રોમન ટાઈપના સ્ટ્રોકવાળા. તો જનરલી રીડિંગ માટે બહુ સારું રહે છે. આ રિસર્ચ કે સર્વે આવું કહે છે કે જ્યારે તમે કન્ટેન્ટ બનાવો ત્યારે આવી વસ્તુ તમારે જોવી જોઈએ. બીજી એક વસ્તુ આવે છે કે ફોન્ટ છે મોનોસ્પેસ છે કે પ્રપોર્શનલ છે. મોનોસ્પેસ એટલે કે કોઈ પણ ફોન્ટના કેરેક્ટર છે એમની વિડ્થ ગમે તેટલી હોય, પણ 2 લેટર્સ વચ્ચે જે હોરિઝન્ટલ વિડ્થ છે એ સેમ રહે.
ફોર એક્ઝામ્પલ કુરિયરનું ફોન્ટ છે. અહીંયા હું હવે થોડું વ્યૂમ ઘટાડી નાખું એટલે તમને ખ્યાલ આવશે. ઝૂમ છે એ 300% કરી નાખું. તો આપણે ચેક કરવા માટે લઈએ. ધીસ ઇઝ મોનોસ્પેસ, એટલે કે સ્પેસ છે સેમ રહે. અને આ ફોન્ટ આપણે લઈએ કુરિયરનું. તો અહીંયા CO ટાઈપ કરીએ તો કુરિયરનું ફોન્ટ આમાં હોવા જોઈએ. હા, તો આ કુરિયરનું છે મોનોસ્પેસ છે કે વિડ્થ ગમે તેટલી હોય પણ બે કેરેક્ટર વચ્ચેની સ્પેસ લગભગ સેમ છે. જ્યારે ટાઈમ્સ ન્યૂ રોમન કે અમુક ટાઈપના ફોન્ટ છે એ પ્રપોર્શનલ ફોન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો આ મોનોસ્પેસ છે, પ્રપોર્શનલ, અને સિલેક્ટ કરીએ તો ઘણા બધા હોઈ શકે. દાખલા તરીકે કોઈ બીજા ફોન્ટ આપણે લઈએ આમાંથી. તો આ બધા ફોન્ટ છે એ પ્રપોર્શનલ હોઈ શકે. તો અહીંયા વિડ્થ છે સેમ ન પણ હોઈ શકે. દાખલા તરીકે કેલબેરી લઈએ તો શક્ય છે કે આમાં અલગ અલગ હોઈ શકે. એટલે ફોન્ટ જ્યારે સિલેક્ટ કરો ત્યારે આ વસ્તુ ખૂબ જરૂરી છે. હવે ફોન્ટના એટ્રીબ્યુટ્સ કયા છે એ જોઈએ. તો આપણે ફરી તમને ખ્યાલ આવે એટલા માટે વ્યૂમાં જઈએ. અહીંયા હું નોર્મલ કરી નાખું છું. આને પણ આપણે રિમૂવ કરી દઈએ અને ફરી આપણે એક પેરેગ્રાફ લઈ લઈએ. તો આ અત્યારે 22 પેજ બની ગયા મારી પાસે, કારણ કે મેં આટલા બધા ફોન્ટ આપેલા છે. હવે આને ફરી હું ઝૂમ ઓછું કરી નાખું છું અને આની સાઇઝ છે એ પણ ઘટાડી દઈએ. બધું જ સિલેક્ટ કરવા માટે કંટ્રોલ A અને બાય ડિફોલ્ટ આની સાઇઝ 12 કે 11 આપણે લઈ શકીએ. પણ અત્યારે આપણે 12 રાખીએ અને વ્યૂ થોડું ઝૂમ કરીએ. આપણે 200% ઇઝ આઈ થિંક ઇનફ. તો આ આપણે જોઈ શકીએ કે આપણે ટેક્સ્ટ લખેલું છે. હવે આમાં તમારે કોઈ પણ ફોન્ટ ચેન્જ કરવા છે તો જે ફોન્ટ ચેન્જ કરવા છે અથવા તો કોઈ પર્ટિક્યુલર કન્ટેન્ટને સિલેક્ટ કરો. હોમમાં તમે જોશો કે અહીંયા ફોન્ટ માટેનું તમને બધા જ ઓપ્શન આપેલા છે. ફોન્ટ સિલેક્ટ કરી શકો, એમની સાઇઝ આપી શકો, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન કરી શકો, સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ યુઝ કરી શકો. એટલે કે સુપરસ્ક્રિપ્ટ ને સબસ્ક્રિપ્ટ શેના માટે છે? ફોર એક્ઝામ્પલ મારે અહીંયા લખવું છે H2O અને x2y. તો અહીંયા 2 છે એ સબસ્ક્રિપ્ટ છે, તો 2 ને સબસ્ક્રિપ્ટ આપવા માટે 2 સિલેક્ટ કરીશ અને સબસ્ક્રિપ્ટ ઉપર ક્લિક કરું તો એ H2O થઈ ગયું. એ જ રીતે x2y લખવું છે તો 2 સિલેક્ટ કરીશ અને સુપરસ્ક્રિપ્ટ ઉપર ક્લિક કરું તો આ x2y થઈ ગયું. પછી ઇફેક્ટ અલગ અલગ આપવી હોય, જેમ કે મારે અહીંયાથી આ ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ લખેલી છે, ધીસ ઇઝ ડેમો ટેક્સ્ટ, અને આને મારે ચેન્જ કરવા છે. બધા જ ને અપર કેસ કરવા છે અને સિલેક્ટ કરીશ તો આ બધા જ અપર થઈ જશે. સેન્ટેન્સ કેસ કરી શકું, બધા જ લોઅર કરી શકું, કેપિટલાઇઝ ઈચ વર્ડ કરી શકું, જે રીતે જોતું એ અહીંયાથી મળશે. સેન્ટેન્સ કેસ એટલે ફર્સ્ટ કેરેક્ટર છે એ જ કેપિટલ, બાકી બધા સ્મોલ કેરેક્ટર. આ એમની સાઇઝ તમે વધારી અને ઘટાડી શકો. ફોન્ટ નાના કરી શકો અહીંયાથી, અથવા એક એક પોઈન્ટ વધારી પણ શકો. આમના માટેની શોર્ટકટ કી પણ હોય છે, પણ અહીંયા તમને રિબનમાં જ આ બધી જ વસ્તુ અવેલેબલ છે. તમારે એમને હાઇલાઇટ કરવા છે ટેક્સ્ટનો કલર, તો તમે હાઇલાઇટ પણ બેકગ્રાઉન્ડ કલરથી કરી શકો. ન કરવું હોય તો નો કલર. ટેક્સ્ટનો પોતાના ફોરગ્રાઉન્ડ કલર બદલવો છે અથવા તો ફોર કલર બદલવો છે. ફોર એક્ઝામ્પલ રેડ કલર આપવો છે તો અહીંયાથી રેડ આપી શકો. બીજો કોઈ કલર જોઈએ છે તો એ અહીંયાથી ચૂઝ કરી શકો. અને આ ઉપરાંત પણ તમારે બીજી કાંઈ વધારે ઇન્ફોર્મેશન જોઈએ તો આ બટન ઉપર તમે અહીંયા ક્લિક કરી શકો. તો તમને ફોન્ટની ઘણી બધા ઓપ્શન્સને ઇફેક્ટ મળે છે. એડવાન્સમાં જાઓ તો પણ ઘણા બધા ઓપ્શન્સ તમને મળે છે, જેમાં આ થોડું અગત્યનું છે કે તમારે સ્કેલિંગ અને સ્પેસિંગ કેટલું આપવું છે. જો હું એક્સપાન્ડ કરીશ આ ફોન્ટને તો એ ફોન્ટ કેટલા પોઈન્ટથી મારે એક્સપાન્ડ કરવા છે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા આપી દઉં 5 પોઈન્ટ, જેથી કરી ખ્યાલ આવે. તો આ ફોન્ટ છે તમે જો ઘણા બધા એક્સપાન્ડ થઈ ગયા. અને સેમ વે મારે એને એક્સપાન્ડને બદલે નેરો કે કન્ડેન્સ કરવા હોય તો કન્ડેન્સ પણ કરી શકું. આ ઘટાડીને હું ખ્યાલ આવે એટલા માટે 2 પોઈન્ટ કરી દઉં છું. તો આ જ ફોન્ટ તમે જો એકદમ નજીક નજીક લાગે છે, પણ જ્યારે પણ તમે નોર્મલ કરશો તો એ નોર્મલ ફોન્ટ છે એ રીતે
થઈ જશે. અને તમારે પોઝિશન જે સુપરસ્ક્રિપ્ટ સબસ્ક્રિપ્ટ માટે જોઈએ એવી રેઇઝ કે એ પણ રાખી શકો. હવે કર્નિંગ ફોર ફોન્ટ્સ છે એ પણ એક અગત્યની વસ્તુ છે કે કર્નિંગ શું છે કે ઘણી વખત કોઈ કેરેક્ટર્સ હોય એ બે કેરેક્ટર વચ્ચે ને તમે સ્પેસિંગ આપો એ ઇક્વલ પણ આપી શકો, પણ અમુક કેરેક્ટર જ એવા છે કે જેમની વચ્ચેની સ્પેસમાં થોડો ઇસ્યુ આવી શકે. ફોર એક્ઝામ્પલ એ અને વી આપણે બાજુમાં લખીએ અને આને આપણે ઝૂમ કરી અને જોઈએ. હું 500% આપી દઉં છું. હવે આપણે અહીંયા જોઈએ એ અને વી. તો એ અને વી છે. હવે તમે અહીંયા જોઈ શકો કે એ અને વી વચ્ચેની સ્પેસ વધારે છે. હવે આને ચેક કરવા માટે ફરી હોમમાં જઈશ, અહીંયા ફોન્ટમાં જઈ અને કર્નિંગ ફોર ફોન્ટ્સ આપી દઉં છું અને અત્યારે બાય ડિફોલ્ટ ફોન્ટની સાઇઝ 12 છે માટે 12 પોઈન્ટ્સ છે. ઓકે આપીશ તો તમે જો થોડા નજીક આવી જાય છે બંને. એ જ રીતે હું એ ને ડબલ્યુ લખું તો એમાં પણ સેમ વસ્તુ થઈ શકે. એ ડબલ્યુ આપી સિલેક્ટ કરું અને અત્યારે ફોન્ટમાં એ નોર્મલ જ છે, પોઝિશન પણ નોર્મલ છે, પણ જો હું કર્નિંગ 12 આપું અહીંયા વધારી ઘટાડી પણ શકું. 12ને બદલે 20 કરીશ તો પણ તમે ઇફેક્ટ જોઈ શકો. તો ડિસ્ટન્સ વધી જાય છે. અને ઓછું કરીશ 10 કરીએ તો પણ એ નજીક આવતું રહેશે. એટલે આ કર્નિંગ થઈ શકે, પણ એ બધા ફોન્ટમાં ન થઈ શકે. ફોર એક્ઝામ્પલ હું ટી અને એમ આપીશ તો એ બંનેની જે વિડ્થ છે લગભગ સેમ છે અને એમાં કર્નિંગ આપીશ તો પણ મને બહુ ઇફેક્ટ જોવા નહીં મળે. ફોર એક્ઝામ્પલ 12 આપું તો તમે જુઓ એમાં એ કર્નિંગ ઇફેક્ટ નહીં આવે. તો આ જે કેરેક્ટર એવા છે કે જે બાજુમાં હોય ત્યારે ખાસ કરીને ડિફરન્શિએટ કરવા કે કઈ રીતે કરવા ત્યારે તમે કર્નિંગનો યુઝ કરી શકો. આ ફોન્ટના અલગ અલગ એટ્રીબ્યુટ્સ છે. હવે આ સિવાય કેરેક્ટર સ્પેસિંગ, ટેક્સ્ટ હાઇલાઇટ આપણે ચેક કરી લીધું. હવે તમે પેરેગ્રાફ બનાવેલા છે તો આપણે ફરી ઝૂમ નોર્મલ કરી લઈએ વ્યૂ અને ચેક કરીએ કે આપણે આ જે પેરેગ્રાફ લખેલા છે એમાં કોઈ અલાઇનમેન્ટ્સ કે કાંઈ આપેલું જ નથી આપણે. તો આપણે એ પણ આપી શકીએ. આને આપણે ડિલીટ કરી દઈએ અને આ જે પણ ફોન્ટ સિલેક્ટ કરીએ એમને હોમમાં જઈએ તો અહીંયા પેરેગ્રાફ માટેના ઓપ્શન છે. બાય ડિફોલ્ટ આ અલાઇનમેન્ટ આપેલું છે. જનરલી જસ્ટિફાઈ કરીએ તો આ વ્યવસ્થિત દેખાશે. એ ઉપરાંત આખો પેરેગ્રાફ છે એમાં તમારે કાંઈ ચેન્જીસ કરવા છે તો અલાઇનમેન્ટ કેવું આપવું છે, આઉટલાઇન કેવી આપવી છે, સ્પેસિંગ કેટલું આપવું છે, આ બધું નક્કી કરી શકીએ. આ એક સ્પેસિંગ જોઈએ એક્ઝામ્પલ તરીકે. તો જે પેરેગ્રાફ છે એની પહેલાં સ્પેસિંગ 0 પોઈન્ટ છે, આફ્ટર પણ 0 પોઈન્ટ છે, પણ હું એવું લખું કે લાઇન સ્પેસિંગ છે એ આફ્ટર હોવું જોઈએ 12 પોઈન્ટ. હવે ક્લિક કરીશ તો અહીંયા તમે જોશો કે આ પેરેગ્રાફ પૂરો થયો અને નવો પેરેગ્રાફ શરૂ થયો, એમના વચ્ચે થોડું ડિસ્ટન્સ રહી ગયું કારણ કે એ 12 પોઈન્ટ આપણે આપેલા છે. તો એ સાઇઝ પણ વધારી ઘટાડી શકાય. હવે આને ફરી 0 કરી દઈએ. તો આ સિવાય બીજું અહીંયા ઓપ્શન છે લાઇન સ્પેસિંગ. તો પેરેગ્રાફ અંદર જે લાઇન લખેલી છે એ બે લાઇન વચ્ચે કેટલી સ્પેસ હોવી જોઈએ એ અહીંયાથી ડિસાઇડ કરી શકો. હું 1.5 લાઇન આપીશ અને ઓકે કરીશ તો જો આ બંને પેરેગ્રાફની લાઇન્સ છે એમના વચ્ચેનું સ્પેસિંગ ચેન્જીસ કરી શકું. તો આ બધી ઇફેક્ટ આપણે આપી શકીએ. અહીંયા એટ એટલા માટે આપેલું છે કે તમે એક્ઝેક્ટલી આપો તો એક્ઝેક્ટલી કેટલા પોઈન્ટ આપવા છે એ પણ તમે નક્કી કરી શકો. તો અહીંયા સ્પેસ રહ્યું પણ ઓછી રહ્યું. તો આ બધા જ ફોર્મેટિંગ ઓપ્શન્સ છે એ તમે ઘણા બધા ઓપ્શન્સ અહીંયાથી સિલેક્ટ કરી અને આપી શકો છો. ત્યારબાદ આપણે ટેબ સેટ કરી શકીએ. તો આ જે છે તમને અલગ અલગ ટેબ આપેલા છે. બાય ડિફોલ્ટ લેફ્ટ હોય છે, સેન્ટર, રાઇટ, જસ્ટિફાઈ, જે આપવું હોય એ આપી શકો તમે અને ઇન્ડેન્ટ પણ આપી શકો. પણ આ હું માનું છું કે લગભગ બધા યુઝ કરતા હોય છે એટલે તમે જાતે પણ નક્કી કરી શકો. અને આ ઉપરાંત તમે ઇન્ડેન્ટ છે એ પણ સેટ કરી શકો. ફોર એક્ઝામ્પલ આને હેંગિંગ મારે બતાવવું છે તો જો મારી ફર્સ્ટ લાઇન છે એ ત્યાંથી શરૂ રહી છે અને આને ઉપરની લાઇન છે એને હેંગિંગ બતાવી છે તો હું આ રીતે પણ લખી શકું. તો હવે જ્યારે પણ મારો આ પેરેગ્રાફ સિલેક્ટ હતો એટલે આમાં ઇમ્પેક્ટ આવી. તો તમે દરેક આ રીતે ઇમ્પેક્ટ આપી શકો. ત્યાર પછી આપણે કોલમ્સમાં ડિવાઈડ કરવું હોય તો કોલમ્સમાં પણ ડિવાઈડ કરી શકીએ. આપણું આ કન્ટેન્ટ છે એને કોલમમાં ડિવાઈડ કરવું છે તો હું કંટ્રોલ એ આપી દઉં છું અને પેજ લેઆઉટમાં આપણે આપી શકીએ કોલમ્સ. તો આપણે કેટલી કોલમ્સમાં ડિવાઈડ કરવું છે અથવા તો મોર કોલમ્સ ઉપર ક્લિક કરીએ તો આપણને ડાયલોગ બોક્સ મળશે
જેમાં એ પૂછશે કે આપણે કેટલી કોલમમાં ડિવાઈડ કરવું છે. ફોર એક્ઝામ્પલ 2, 3. હવે ઇક્વલ કોલમ વિડ્થ આપેલી છે ને 2 કોલમ વચ્ચેની સ્પેસ કેટલી એ અહીંયાથી ડિસાઇડ કરી શકો. અને એપ્લાય ટુ સિલેક્ટેડ ટેક્સ્ટ કે હોલ ડોક્યુમેન્ટ એ તમે સિલેક્ટ કરી શકો. જો ઓકે આપશો તો આપણું આખું કન્ટેન્ટ છે એ તમે જોઈ શકો કે 3 કોલમમાં ડિવાઈડ થઈ ગયું. તમારે જે કોલમ આપ્યું આપી શકો. ઇવન 2 આપો તો 2 કોલમમાં ડિવાઈડ થઈ જશે. એટલે ઘણીવાર કોઈ રિસર્ચ પેપર કે એવું લખતા હોઈએ છીએ આપણે ત્યારે 2 કોલમ્સ માગે છે. દરેક કોલમની સાઇઝ કેટલી જોઈએ એમના 2. એ ઉપરાંત તમારે લાઇન ડિસ્પ્લે કરવી છે તો અહીંયાથી લાઇન પણ ડિસ્પ્લે કરાવી શકો. સ્પેસ વધારી ઘટાડી શકો સ્પિનર બટનની મદદથી. તો આમની વિડ્થ પણ તમે એટલી રાખી શકો અને સ્પેસિંગ પણ એ રીતે રાખી શકો. તો આ બધા જ કોલમ્સ માટેના અલગ અલગ ઓપ્શન્સ છે. ત્યાર પછી ટેક્સ્ટનું અલાઇનમેન્ટ આપી શકો. તો એ આપણે જે રીતે હમણાં જોયું એ પ્રમાણે તમે આઈધર ટેક્સ્ટ છે એને લેફ્ટ અલાઇન કરવી છે. અહીંયા હું એન્ટર મારીને આ પેરેગ્રાફ ઉપર જ આપણે ફોકસ કરીએ. તો આ સિલેક્ટેડ છે અને હોમ બટન ઉપર જઈ લેફ્ટ અલાઇન રાખવું છે, સેન્ટર રાખવું છે, રાઇટ અલાઇન રાખવું છે કે જસ્ટિફાય, આ રીતે અલગ અલગ અલાઇનમેન્ટ આપી શકીએ. આ ઉપરાંત સ્ટાઇલ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અત્યારે બાય ડિફોલ્ટ આપણે નોર્મલ સ્ટાઇલ યુઝ કરેલી છે. તમે હેડિંગ 1 કરશો તો આનું પ્રિવ્યૂ પણ જોવા મળે છે દરેકનું. અને અહીંયા ઘણી બધી પ્રી ડિફાઇન્ડ સ્ટાઇલ્સ આપેલી છે. તમારે જે સ્ટાઇલ જોઈએ તમે યુઝ કરી શકો. તમારે તમારી નવી સ્ટાઇલ બનાવવી છે તો એ પણ બનાવી શકો. તમે અહીંયા ક્લિક કરશો અને અહીંયા તમને ઓપ્શન મેનેજ સ્ટાઇલ મળશે. તો આ જે સ્ટાઇલ છે એ કેવી છે એનું એક્ઝામ્પલ અહીંયા બતાવશે. તમારે એને ચેન્જ કરવી હોય તો મોડિફાઈ કરી શકો. તમારી પોતાની નવી સ્ટાઇલ બનાવવી હોય તો એ પણ તમે અહીંયાથી બનાવી શકો છો ન્યૂ સ્ટાઇલ ઉપર ક્લિક કરીને. સ્ટાઇલનો ઉપયોગ એ છે કે તમે તમારી પોતાની એક સ્ટાઇલ બનાવી લીધી તો પછી કન્સિસ્ટન્સી રહેશે. તમે જે પણ ડોક્યુમેન્ટ્સ બનાવો એમાં એ સ્ટાઇલ ઉપયોગ કરી શકો. અને ચેન્જીસ કરવું હોય તો માત્ર એ સ્ટાઇલમાં જઈને ચેન્જ કરી દો તો તમારા ડોક્યુમેન્ટમાં તમે જ્યાં પણ આ સ્ટાઇલનો ઉપયોગ કરેલો છે એ તરત ચેન્જ થઈ જશે. એટલે સ્ટાઇલ છે એ ખૂબ ઉપયોગી વસ્તુ છે. જનરલી આપણે આ ઇનબિલ્ટ સ્ટાઇલ છે એ યુઝ કરીએ તો પણ ચાલતું હોય છે. ત્યારબાદ ગ્રાફિક ઓબ્જેક્ટ્સ અને સિમ્બોલ જોઈ લઈએ. તો આપણે ગ્રાફિક ઓબ્જેક્ટ્સ છે કોઈ ઇન્સર્ટ કરવા હોય તો એ પણ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ઇન્સર્ટમાં જઈએ અને તમારે કોઈ પિક્ચર એડ કરવું છે કે શેપ એડ કરવો છે તો તમે શેપ એડ કરી શકો. અહીંયાથી કોઈ પણ ઇક્વેશન એડ કરી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયાથી આપણે એક સિલિન્ડર ડ્રો કરીએ તો તમે આ ફિગર ડ્રો કરી શકો. આના પણ ઘણા બધા ઓપ્શન્સ છે. અહીંયા તમે લઈ જશો તો એમનું પ્રિવ્યૂ બતાવે છે તમને. એની આઉટલાઇન કોઈ અલગ કલરની ફિલ કરવી હોય તો એ કરી શકો. ઇફેક્ટ આપવી હોય, શેડો આપવો છે મારે તો એવી કોઈ ઇફેક્ટ કે ઇમ્પેક્ટ આપી શકો તમે. ફિલ કરવું છે તો કેવા કલરથી ફિલ કરવું છે એ તમે ચૂઝ કરી શકો. તો આવું અલગ અલગ તમે દરેક જે ગ્રાફિક્સ છે એની સાથે કરી શકો. અને ફાઇનલી સિમ્બોલ જોઈ લઈએ આપણે. તો તમે જ્યારે કોઈ ટેક્સ્ટ કે કન્ટેન્ટ લખતા હો અને તમારે કોઈ સિમ્બોલનો યુઝ કરવો છે તો અહીંયાથી તમે સિમ્બોલ લઈ શકો. જેમાં ઇનબિલ્ટ ઘણા બધા સિમ્બોલ્સ આપેલા છે. આ બધા જ સિમ્બોલ છે. ફોર એક્ઝામ્પલ મારે આલ્ફા પ્લસ બીટા લખવું છે તો આલ્ફા પ્લસ એટલે કે અહીંયાથી હું સિલેક્ટ કરીશ અને સિમ્બોલમાં જઈશ અને સિલેક્ટ કરીશ આલ્ફા. આ બીટા છે અહીંયા, મારે આલ્ફા અહીંયા છે તો આલ્ફા પ્લસ બીટા. તો ફરી સિમ્બોલમાં જઈશ ને અહીંયાથી બીટા ચૂઝ કરી શકું. ઇઝ ઇક્વલ ટુ ગેમા આપવું છે. એને રિમૂવ કરવું છે તો એ રિમૂવ પણ કરી શકીશ. આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા. તો અહીંયા મને ગામાનો સિમ્બોલ હશે જ. જો ના હોય તો હું અહીંયાથી મોર સિમ્બોલ ઉપર ક્લિક કરીશ તો મને ઘણા બધા સિમ્બોલ્સ મળે જ છે અહીંયા. આ દરેક માટે કેરેક્ટર કોડ આપેલો છે ને તમે શોર્ટકટ કી પણ ડિફાઇન કરી શકો. ફોર એક્ઝામ્પલ ગામા માટે શોર્ટકટ કી અલ્ટર એક્સ છે અને તમારે પોતાને ડિફાઇન કરવી હોય તો પણ ડિફાઇન કરી શકો. ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે ગામા માટે મારે અલ્ટર જી એડ કરવું છે અને અસાઇન કરી દઈશ તો એ અસાઇન પણ થઈ શકે.
હવે ઇન્સર્ટ કરીશ તો આ ગામા આવી ગયું. હવે જ્યારે મારે ફરી ગામા ટાઈપ કરવું હોય તો હમણાં મેં શિફ્ટ જી યુઝ કરેલું, અલ્ટર જી યુઝ કરેલું હતું, તો અલ્ટર જી લખીશ એટલે ગામા પ્રિન્ટ થઈ શકે. તો આ રીતે સિમ્બોલ, ઇક્વેશન પણ આ રીતે ડિફાઇન કરી શકું. ઘણા બધા ઇનબિલ્ટ છે, પણ આ બધામાં મારે કોઈ નવું ઇક્વેશન ઇન્સર્ટ કરવું હોય તો નવું ઇન્સર્ટ ઇક્વેશન કરવા માટે અહીંયા ટાઈપ કરી શકું. ફોર એક્ઝામ્પલ એવું લખીએ x² + y² = 1 અને હવે આને સુપરસ્ક્રિપ્ટ આપી શકીએ આપણે. 2 સિલેક્ટેડ છે, હોમમાં જઈ અને આને આપણે ફોર્મેટ કે ફોન્ટમાં જઈ શકીએ. જે ઇમ્પેક્ટ આપવી હોય એ ઇમ્પેક્ટ આપી શકીએ. એટલે બધી ઇમ્પેક્ટ અહીંયા નથી આપી શકાતી, પણ અમુક ઇફેક્ટ જે આપી શકાતી હોય એ આપી અને આપણે કોઈ નવું પ્રિન્ટ કરી શકીએ. તો આ ડિઝાઇનમાં જઈએ આપણે ફરી અહીંયા, અને આ બધા જ આપણી પાસે અવેલેબલ છે. ફ્રેક્શન માટે, સ્ક્રિપ્ટ માટે, ઇન્ટીજર માટે, આ બધા જ દરેક માટેના અલગ અલગ ઓપરેટર્સ છે. મેટ્રિક્સ માટેના ઘણા બધા ઓપરેટર્સ છે, આઈડેન્ટિટી મેટ્રિક્સ છે, ડોટ્સ યુઝ કરવો છે. ઓપરેટર્સ માટેના તો આ બધા જ તમે જે યુઝ કરવા હોય, સાઇન ફંક્શન યુઝ કરવું છે તો આપણે સાઇન યુઝ કરી શકીએ. તો અહીંયા જોઈ શકો કે સાઇન લખાઈ જાય છે. તો આ બધા જ સિમ્બોલ્સ છે એ આપણે યુઝ કરી શકીએ છીએ. એ સિવાય અહીંયા પણ ઘણા બધા ઇમ્પેક્ટ આપે છે. ઘણીવાર પ્લસ માઇનસ લખવું હોય, નોટ ઇક્વલ ટુ લખવું છે, એપ્રોક્સિમેટલી સિમ્બોલ છે, માઇનસ પ્લસ છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આ બધા જ સિમ્બોલ યુઝ કરી શકીએ અને ઇક્વેશન જે કોઈ પણ આપવું હોય એ આપણે લખી શકીએ છીએ. સો ધીસ ઓલ આર યુઝફુલ ફોર ઇટ. સો આપણે જે અત્યાર સુધી જોઈ ગયા થોડું રિવિઝન જોઈ લઈએ કે માઇક્રોસોફ્ટ વર્ડ છે એ એકચ્યુઅલી વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે જે આપણને ડોક્યુમેન્ટ ક્રિએટ કરવા, એમને એડિટ એટલે કે સુધારા વધારા કરવા અને પ્રિન્ટ કરવા માટે હેલ્પફુલ થાય છે. એમાં ઘણા બધા લાક્ષણિકતાઓ એટલે કે ફીચર્સ છે જેની મદદથી આપણે આપણું ડોક્યુમેન્ટ્સ છે એ ખૂબ સરસ રીતે રજૂ કરી શકીએ છીએ, કન્ટેન્ટ ટાઈપ કરી શકીએ છીએ, જરૂર પડે તો ડિલીટ કરી શકીએ છીએ. આમાંથી તમારે કોઈ પણ કન્ટેન્ટ ડિલીટ કરવું હોય તો ડિલીટ કે બેકસ્પેસ કીનો પણ યુઝ કરી શકો છો. ફોન્ટને ફોર્મેટિંગ આપી શકો છો. તમારી ફાઇલને તમે એઝ એ વર્ડ ફાઇલ કે PDF ફાઇલ કે જૂના વર્ઝનમાં સેવ કરવું છે તો એ રીતે તમે સેવ કરી શકો છો. એ ઉપરાંત આપણે જોયું કે પેજ બ્રેક કરી શકો અને સેક્શન પણ બ્રેક કરી શકો છો. તો તમે સેક્શન બ્રેક કરો તો અલગ અલગ સેક્શન પ્રમાણે ફોર્મેટિંગ આપી શકો છો. એમના વચ્ચે તમારે એક કોલમમાં રાખવું છે ને બીજું એઝ ઇટ ઇઝ રાખવું છે તો એવું કરી શકશો. પેજ બ્રેક કરી શકો છો, ઓરિએન્ટેશન ચેન્જ કરી શકો, પેજ નંબર અલગ અલગ આપી શકો છો. ત્યારબાદ આપણે જોયું કે કવર પેજ ડિફાઇન કરી શકીએ છીએ, જેથી કરી વર્ડનું મેઇન પેજ છે એનું કવર પેજ તમારે ડિફાઇન કરવું હોય તો એ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે ફોન્ટ વિશે જોયા કે ફોન્ટ છે એ આઈધર તો મોનોસ્પેસ હોઈ શકે, પ્રપોર્શનલ હોઈ શકે, અને ફોન્ટ આઈધર સેન્સ સેરિફ હોય અથવા સેન્સ હોઈ શકે. સેન્સ એટલે કે સ્ટ્રોક આપેલો હોય એ ટાઈપના ફોન્ટ. ત્યારબાદ આપણે ફોન્ટની અલગ અલગ એટ્રીબ્યુટ્સ જોયા કે સુપરસ્ક્રિપ્ટ હોઈ શકે, સબસ્ક્રિપ્ટ હોઈ શકે, એમના કેસ ચેન્જ કરી શકીએ, બેકગ્રાઉન્ડ બદલી શકીએ, એમનો ફોર કલર ચેન્જ કરી શકીએ. તો આ બધી જ વસ્તુ છે એ બહુ ઇઝીલી આપણે આમાંથી કરી શકીએ. હવે આગળના લેક્ચરમાં આપણે હજી વર્ડના જ બીજા કેટલાક ફીચર્સ વિશે જોઈશું. નમસ્તે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.
તમે ઘણા બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જોયા હશે. વાયોલિન, હાર્મોનિયમ, સિતાર, ગિટાર એ બધા રેગ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. અહીં તમે જોઈ શકો છો આ એક લાકડા કાપવાની કરવત છે જેને અહીંયા સ્ટેન્ડ ઉપર માઉન્ટ કરેલી છે અને આ વાયોલિનની બો ગજ. હવે આ કરવત જે છે આ કંઈ રેગ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, પણ આ જે વાયોલિનની બો ગજથી હું આ કરવતમાં વાઇબ્રેશન ક્રિએટ કરું છું અને એક પર્ટિક્યુલર મ્યુઝિકલ નોટ સંગીતનો સૂર કાઢવા માટે એને એક પર્ટિક્યુલર એંગલે ખૂણાએ એને હું વાળું છું. મારે બીજો મ્યુઝિકલ નોટ જોઈતો હોય તો એને થોડી બેન્ડ કરી અને બીજે ઠેકાણેથી એને વાઇબ્રેટ કરું છું અને મને બીજો નોટ મળે છે. આવી રીતે જુદા જુદા સંગીતના સૂર કાઢવા માટે એમાં વાઇબ્રેશન ક્રિએટ, સ્પંદનો ક્રિએટ ઉત્પન્ન કરવા પડે અને એક પર્ટિક્યુલર એંગલે ખૂણામાં એને વાળીએ તો આપણને એ પર્ટિક્યુલર મ્યુઝિકલ નોટ મળે છે.